જય માતાજી ભાઈઓ અને બહેનો, આજે આપણે વાત કરવાના છીએ જી સ્ટુડિયો દ્વારા રજૂ થયેલા મસ્તી ફોર ટ્રેલરની. પણ ભાઈઓ અને બહેનો, આ રિવ્યૂ કરતાં પહેલાં એક વાત તમે ધ્યાનમાં રાખજો કે જો તમને અસલી કોમેડી પસંદ હોય જેનાથી તમને મજા આવે તો આ ટ્રેલર જોઈને તમને થોડો ગુસ્સો તો આવશે જ. ટ્રેલર જોયા પછી એક સવાલ થાય છે કે કોમેડીના નામ પર આ શું બનાવ્યું છે. કોમેડીનો મતલબ ક્યારેય વલ્ગરિટી કે ડબલ મિનિંગ ડાયલોગ હોતા નથી. ટ્રેલરમાં ઓવર એક્ટિંગ એટલી વધારે લાગે છે કે તમને એક્ટર પર દયા આવશે અને હસવું આવશે કે શું ફોર્સ કરી રહ્યા છે એક્ટિંગ કરવા બાબતે. આપણને આશા હતી કે કદાચ કોઈ કોમેડી ડ્રામા મૂવી આપણને જોવા મળશે, પણ આ ટ્રેલર તો માત્ર નિરાશા લઈને આવ્યું છે. ટ્રેલર જોઈને તો હસવાના બદલે શરમ આવી રહી છે. ભાઈઓ અને બહેનો, સૌથી મોટો મુદ્દો તો એ છે કે આ ફિલ્મ આપણે આપણા પરિવાર સાથે જોવી કે ના જોવી. તો ભાઈઓ અને બહેનો, ટ્રેલર જોયા પછી મારું સ્પષ્ટપણે માનવું છે કે આ ફિલ્મ તમે તમારા મમ્મી પપ્પા કે બાળકો સાથે ના જોવી જોઈએ એવું મને લાગી રહ્યું છે. ઓવરઓલ હું વાત કરું તો મને આ ટ્રેલરથી કોઈ સારી ઉમ્મીદ નથી. 21 નવેમ્બરે આ ફિલ્મ આપણને સિનેમાઘરમાં રિલીઝ થતી જોવા મળવાની છે. મને તો આ ટ્રેલર બહુ જ ખરાબ લાગ્યું છે. ભાઈઓ અને બહેનો, તમને ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સમાં આ ટ્રેલરની લિંક તમને ઓલરેડી આપેલી છે. ત્યાં જોઈને તમે આ ટ્રેલર જોવો. તમને કેવું લાગે છે તે તમારા નાના ભાઈ સાથે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારું મંતવ્ય રજૂ કરજો. અને ભાઈઓ અને બહેનો, ગુજરાતી ભાષામાં ફિલ્મ જગતની માહિતી માટે તમારા નાના ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલવાનું જ ના હોય ને, તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. આ સાથે તમારા નાના ભાઈને રજા આપજો. ધન્યવાદ.